વિસનગર જીડી હોસ્પિટલમાં આરોગ્ય ક્ષેત્રે મોટી સુવિધાનો ઉમેરો 70 સેમી વાઇડ બોર 1.5 ટેસ્લા એમઆરઆઈ અને 32 સ્લાઇસ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ઓએનજીસી મહેસાણા અને સાબરમતી ગેસના 80 કરોડથી આધુનિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। હવે એમઆરઆઈ અને સીટી સ્કેન માટે દર્દીઓને અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે। વિસનગરની જીડી હોસ્પિટલને સંપૂર્ણ આરોગ્ય સંકુલ બનાવવાની દિશામાં વધુ એક પગલું જોવા મળ્યું। ટૂંક સમયમાં A to Z સુવિધાઓ પણ અહીં આ હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। મિત્રો રેડી વિસનગર હોસ્પિટલની ખૂબ સુંદર સેવા વિસ્તારની અંદર લોકો માટે સરકારી હોસ્પિટલ એક જાણીતી હોસ્પિટલ છે। દરેક લોકો અહીંયા પોતાના ઈલાજ માટે આવે છે। ત્યારે આજે અહીંયા આ હોસ્પિટલમાં હવેથી સીટી સ્કેન અને એમઆરઆઈ આ બે સુવિધા ન હતી, જેથી કરીને કોઈ એવા દર્દીને બાજુના કે મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડતા હતા। ત્યારે આજે ઓએનજીસી અને સાબરમતી ગેસ બંનેના CSR ફંડમાંથી અને ઘટતી રકમ સરકાર તરફ આ રીતે સીટી સ્કેન 32 સ્લાઇસનું અને એમઆરઆઈ મશીન એ 1.5 ટેસ્લાનું મશીન આજે અહીંયા કાર્યરત થયું છે। આ હોસ્પિટલની સુંદર વ્યવસ્થા, સ્વચ્છતા, અમારા આરોગ્ય પરિવારના દરેક નાનામાં નાના કર્મચારી અહીંયા ખૂબ સારી સેવાનું આ દ્યોતક ઉદાહરણ છે। ત્યારે હું મારા પરિવાર અહીંયા પ્યુનથી લઈને સર્જન સુધી હું તમામને હૃદયપૂર્વક એમની સેવાને બિરદાવું છું, એમને વંદન કરું છું, એમને અભિનંદન પાઠવું છું। અહીંની રોગી કલ્યાણ સમિતિ પણ 24 કલાક ડ્યુટી નિભાવતી હોય, એટલા સરસ પોતાની હોસ્પિટલ હોય એવા વડીલો જ્યારે સેવા કરી રહ્યા છે તો એની સેવાને પણ હું નતમસ્તકે વંદન કરું છું।